ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે યુગ માટે બનાવ્યું ડુંગળી બટાકાનું શાક અને અમારા માટે મગ બનાવવાના છે. આજે કપડાં બી ધોવાઈ ગયા, કચરા પોતું થઈ ગયું. આજે બહુ જલ્દી કામ પત્યું. હવે કપડાં ગળી વાળવાના છે, પછી આરામ. અમારે યુગ હવારમાં પવન ચક્કી બનાવે છે. એ બી ટીવીમાં પેપા પીક જોયું ને એટલે પવન ચક્કી જો મસ્ત બનાવીને એને બધું બહુ મસ્ત આવડે કે સરસ. ટીવીમાં હું મોબાઈલમાં બી કંઈ જોઈ ને એટલે તરત જ બનાવવા બેસી જાય. જો મસ્ત પવન ચક્કી બનાવી છે. આ થોડુંક પાછળ ચીપકાવાનું બાકી છે, એ મેં પકડી રહેલી છું. એ પડી હવે સ્કૂલેથી આવીને કરજે ને હમણાં નાવા ચાલ. હા, આમ કરીને ચીપકાવી દે ફેવિકોલથી એટલે આમ ચીપકી જશે. હા ને, ચાલ પછી બનાવજે. એ આ બાજુ હરકું ચોંટાડતો નહીં એટલે એમ થોડી વાર ચોંટાડીને મૂકવું પડે, એમ તરત જ નહીં થાય. હા, થઈ ગઈ એમ મસ્ત બનાવી છે એણે. જો ની આપણે ત્યાં કચ્છ બાજુ જઈએ ને ત્યાં બહુ બધી આવે કે ત્યાં તો જોઈને જ એટલું મન ખુશ થઈ જાય. એટલી પવન ચક્કીઓ હતી. પાછા જ હું એક ટ્રીપ કરવા કચ્છ કાળો ડુંગર જવાનું મસ્ત. પેલું 6 વર્ષ થયા આપણે ફરી આવ્યા એને કે 6 વર્ષ. હા, આપણે હે ને ત્યાં ગયેલા ત્યારે પેલો પોપટ લીધેલો ને ત્યારે તો યુગ હજુ 3 વર્ષનો બી નહીં થયેલો કે બહુ નાનો હતો. નાનો જ હતો, હજુ 3.5 વર્ષનો હતો. ત્યાંથી પોપટ લીધેલો. હા, તૂટી ગયેલો. પાણી વાળો ને ફૂંક મારે ત્યારે વાગે જેવું તે ને તૂટી ગયેલો. બાય બાય. ચલો બાય બાય. આજે તો યુગ હવારમાં જમીને જાય છે રોટલી શાક. ક્યાં હે માથું ઓયડું કે નહીં? રોજ જમીને જ જવાનું હોય તારે. ઓહો, જુગ જુગ જીઓ મેરે લાલ. ચલ બાય. બાય બાય. લેવા આવી જઈશ સાંજે. હા ને 4:15. બાય બાય. આજે અમારા માટે મગ બનાવ્યા છે અને રોટલી. મગ કોરા કોરા જ બનાવ્યા છે. કોથમીર બહુ ભાવે એટલે બહુ બધી નાખી દીધી છે આજે મેં. યુગ સવારે પવન ચક્કી બનાવતો હતો, તે અડધું જ મૂકીને ગયો છે. આવું ત્યાં સુધી બનાવી મૂકજો એમ કહેતો હતો. એટલે અમારે દેવિક હમણાં બનાવે છે. દેવિકનો ફ્રેન્ડ બી આવ્યો છે શુભ, એના ભાઈની બર્થડે છે એટલે ચોકલેટ આપવા આવ્યો છે. હેપી બર્થડે કહી દેજે. હા ને, એ ગયો કે સ્કૂલે? હા, બંનેને પૂછું છું બેઠા હે તો કેટલા ટકા લાવશો એમ કરીને. કંઈ બોલતા જ નહીં. હે હજુ પણ વાર છે એટલે નક્કી નથી કર્યું કેટલા આવશે તે. ક્યાં ખાંસી થઈ ગઈ? દવા લીધી કે નહીં? દવા લઈ લેવાની. હવે તમારી એક્ઝામ આવશે એટલે તમારી તબિયતની કાળજી લેવી જ પડશે. અમારે દેવિક તો ગયા વર્ષે બી એને એડમિટ કરેલો ફેબ્રુઆરીમાં જ. ક્યાં કાળજી રાખજે. કાલે કહેતો તો હાથ દુખે છે એમ કહેતો હતો, મને બીક લાગવા લાગી. પછી ચાલ જલ્દી જલ્દી બનાવી દે ને કરીને સૂકવી દે, ને પાછો આવે ને તો રડવા લાગે. આજે તો અત્યારે માટલું ભરું છું. ક્યારનું જમી લીધું અને માટલું હમણાં ભરું છું. હવે ગરમી લાગે છે એટલે ઠંડુ પાણી માટલાનું પીવાનું સારું એટલે ભરી દઈએ. યુગરે દેવિક તો ફ્રીજનું જ પાણી પી, અમે ફિલ્ટરનું બી પી લેતા હતા, પણ હવે થોડુંક ઠંડુ પાણી જોઈએ એટલે માટલું ભરી દઈએ. માટલું ભરી દઈએ. ઠંડુ ઠંડુ પાણી થઈ રહે તો પીવાની મજા આવે. અત્યારે હું યુગને લેવા જાઉં છું. થોડુંક જ લેટ થાય ને તો તે ગભરાઈ જાય છે બહુ, એટલે અત્યારે લેવા જલ્દી જલ્દી જાઉં છું. દેવિક તારે આવું છે? કેમ અમારા દેવિકભાઈ કશે નીકળતા નથી? હે લેક્ચર છે? ક્યારે? તો મોબાઈલ તમે લઈ જામ છું. દેવિક મોબાઈલમાં આજે લેક્ચર જ જોતો હતો એટલે મેં પછી વિડીયો જ નહીં શૂટ કર્યા વધારે. હવે એમ પાછી યુગને લેવા જાઉં છું એટલે દેવિક ત્યાં સુધી આરામ કરશે, પછી પાછો જોશે. ક્યાં સારું, ચાલો આપણે જઈએ ફટાફટ. અમારે યુગ કુમાર આવી ગયા છે ને કુમાર પણ આવે છે.
અમે આવેલા તમારા ગામ. તારી મમ્મીએ કીધેલું? તારી મમ્મી મળ્યા હતા અમને ત્યાં બજારમાં. તમારા ગામમાં રવિવારે ભરાય? હે, એટલે નજીક જ છે ત્યાંથી ઘર? એવું, પાછા આવશું કોઈ વાર, હા ને? એવું, તારી મમ્મી બોલાવી લાવતા હતા પણ અમે નહીં આવ્યા. આવશું બીજી વાર, હા ને? હવે બીજી વાર આવશું ને ત્યારે તારા ઘરે આવશું, હા ને? હા. પપ્પા મારો આજે લોહી ચેક કર્યું. એવું આજે સ્કૂલમાં લોહી ચેક કરવાનો હતો કે હા. પછી આપણને મેસેજ મોકલેલો કે તમારે નહીં કરાવો હોય તો મેસેજ કરજો પર્સનલ એમ કીધેલું ટીચરે, પણ આપણે કર્યો જ નહીં. પછી રડતો હતો કે એમ કે કીડી કરડે ને એટલું જ લાગેલું એમ કે. એવું કેટલું લોહી છે તારું? 12.8. ઓ બહુ 12.8. મસ્ત કે સારું કહેવાય. ખાતો તો કઈ નથી, તા લોહી ક્યાંથી આવ્યું? 12.8. વાહ, હે, ખાતો તો કઈ નહીં, લોહી ક્યાંથી બન્યું આટલું? ક્યાંથી લોહી બનતું છે હા તારું? હે, શું રાત છે તારા લોહી બનવાનું? કે જ જાણે. અને આ હું લઈને બેઠી હમણાં? મકાઈ છે, પછી માલટું છે, ચણા છે. તે આજે તો છે ને ચણાનું શાક બનાવ. હા બનાવે? છોલું જ છું હમણાં. શાક બનાવે આજે આજે ખાઈએ, બનાવ મજા કે આવે. હવારે બનાવ? ના પણ હમણાં છોલું જ બનાવી દે છું. ને ખાઈ લઈએ, મજા આવશે. આપણે ખાવું પણ આજ નહીં ખાય તે. ખાશે જ ને, છોકરા. યુગ બી ખાય છે, દેવિક બી ખાય છે. સાચું ખા જે લીલા ખાશે કે? ચણા. મસ્ત લાગે લીલા ચણા. ટામેટા નાખવાના કે? ચાલો બનાવી દે તો આજે. અત્યારે યુગની મમ્મી રસોડામાં મકાઈ બાફવા માટે ગઈ છે, ત્યાં સુધી હું આ બાજુ ચણા છોડી દઉં છું. મસ્ત છે ચણા આજે. મકાઈ બાફવા મૂકી આવી? હા મૂકી આવી, હમણાં બફાઈ જાય. બહુ કુંબળી છે એટલે વાર નહીં લાગે એમ. જેના ખેતરમાં ચણા હોય ને એને તો ચણાની ભાજી બી ખાવા મળે અને ચણા બી ખાવા મળે, શાક બી ખાવાનું ને શેકીને બી ખાવા મળે. અમારે બી ગામડે અમારા ખેતરે છે, પણ હવે અમારે દેવિકની એક્ઝામ આવે એટલે એક્ઝામ પતશે પછી જ ગામડે જવું છે, એટલે અત્યારેથી વેચાતા લઈને જ ખાવું પડશે ભાજી અને ચણા. હોળી પર બી કંઈ નક્કી નથી ગામડે જશું કે નહીં, કારણ કે દેવિકની એક્ઝામ ચાલુ થશે એટલે. હજુ તો ચણા છોલું જ છું અને આ બાજુ મકાઈ બી બફાઈને આવી ગઈ. બહુ વાર મકાઈ લાગે. ખાશું તો પછી ચણાનું શાક કોણ ખાશે? હે, ચણા છોલતા બહુ વાર લાગે. વાર જ લાગે ને, મેં થોડા લાગુ. ફટાફટ કામ કરવા પણ લાગે. એવું કામ છે ને મને બહુ ગમે. ચલો છોલવાનું પહેલા એવું. મકાઈ ખાઈ લે, પછી હવે બાકીના ચણા છોલી આવે. મને જોઈએ છે. સારું લાવ તો મને. અમારે યુગને આજે આવી ટી શર્ટ પહેરાવી છે. ગરમી લાગે છે? ગરમી લાગે એટલે, પણ ઠંડી જ નહીં લાગતી 2 એટલે. દિવસથી તો બહુ ગરમી લાગે કે? શાંતિથી રસોઈ અમેરિકન કરીશ. મકાઈ છે કે દેશી છે? ખબર જ નહીં પડતી. એ અમેરિકન કહેતો હતો પણ એવું નહીં, દેશી જેવી છે. હા સારી લાગે ને? દેશી જ છે, દેશી છે, દેશી. પપ્પા મેં સવારે આ અડધું બનાવી ગયો તો ને તે દેવિકભાઈ આખું પૂરું કરી દીધું. મસ્ત બનાવી આપ્યું કે? હા. દેવિકને પછી થેન્ક યુ કીધું? તો કહી દેજે થેન્ક યુ. થેન્ક યુ ભાઈ એમ કહી દેજો હે ને? પપ્પા કે આવું. સારું. થેન્ક યુ દેવિકભાઈ. દેવિકનો ક્લાસ ચાલે છે ને? કહી દીધું થેન્ક યુ? સારું, ચાલ આગળ આવી હવે. ચાલ પરવાય કે નહીં? લસણ લઈને બેહી રહેલી છે. ચાલો હવે રાંધવાનું ચાલુ કરો. ચાલુ કરીએ, પણ આ લસણ છોયલી છે એ હાથમાં લઈને બેહી રહેલી, ટીવી જોયા કરતી હતી. સારું, ચાલ ફટાફટ રસોડામાં આવે. ચાલો હવે રસોઈ કરવા. અત્યારે હું યુગને લેસન કરાવું છું. યુગ ભાગાકારના દાખલા ગણે છે. આવડી ગયા ભાગાકારના દાખલા? હા. યુગ હા. ચાલ દાખલા ગણીને બતાવ મને. હા ચાલ આ દાખલો ગણીને બતાવ મને. 5 એકુ 5. હા વેરી ગુડ. અહીંયા પછી આ 5 ને અહીંયા લાવવાનો. હા પછી આ 5 માંથી 5 જાય તો 0. વેરી ગુડ. ને પછી આને નીચે ઉતારવાનો. હા વેરી ગુડ. પછી આ માઇનસ કરવાના ને પછી 5 લગાવવાનો ને પછી 0
હા પણ ઉપર મૂક્યો હા ભૂલી ગયો તો ને હા વેરી ગુડ આવડી ગયા ને હવે હા હવે તો મેથ્સમાં યુગના 20 માંથી 20 માર્ક આવી જ જશે તો આ બાજુ ચણા વઘારવાનું ચાલુ થઈ ગયું છે એટલી મસ્ત સુગંધ આવે છે ને આજે તો કુકરમાં મસાલો બનાવે છે પાકે એટલે હા કુકરમાં તો ફટાફટ ચડી જાય ને જલ્દી બનાવો આજે હમણાં બની જ જશે ને રોટલી બાકી ચણા બની જાય પછી આજે અમારું તેલ આવી ગયું 2-3 દિવસથી ઓર્ડર કર્યો હતો તો ખજૂરભાઈનું તેલ આજે આવ્યું કેમ પાછો લેસન કર્યા વગર આ બાજુ આવી ગયો ભાઈગો જોવા આવ્યો હે તો આ બાજુ અમારા ચણા બની ગયા છે બહુ ગ્રેવી નથી કરી પછી દૈવિક ને યુગ બહુ ગ્રેવી વાળું નથી ખાતા એટલે અને આ બાજુ રોટલી પણ બનવાની ચાલુ જ છે કેટલીક વાર લાગશે બની ગઈ હવે ભૂખ સહન નહીં થતી હવે ચાલો બેહી જાવ તમે જલ્દી બનાવી દે ને પછી ખાવા બેસી તમે બેહી જાવ ની ગરમ ગરમ રોટલી મેં તો પછી ખાવ યુગ ખાવું છે બધા સાથે જ બેસીએ અરે ની મોડું થાય તમે પછી રોટલી ઠંડી થઈ અરે જાય હવે 5 મિનિટમાં તો રોટલી બની જશે હવે 5 મિનિટ હું 2-3 મિનિટમાં બની સારું જશે પછી જોડે જ જમીએ ચાલ ઓકે ચાલો હવે અમે જમવા બેસી ગયા છે તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો તમે આ વિડીયો ફેસબુકમાં જોતા હોય તો અમારા પેજને તમે ફોલો કરજો અને જો આ વિડીયો યુટ્યુબ પર જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવો નવો સપોર્ટ કરતા રહેજો ફરી કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય